એવા વેદ માતા, સર્વશાસ્ત્રોનો સાર જે મંત્રમાં છે, એના અધિષ્ઠાત્રી દેવી પરાંબા ભગવતી મા ગાયત્રીને પ્રણામ. સરળતા, સાત્વિકતા અને સાદગીની ત્રિવેણી, અને એ જ રીતે તપ, ત્યાગ અને તેજસ્વીતાની મૂર્તિ એવા પરમ શ્રદ્ધેય પૂજ્ય લાલ બાપુ, રાજુ ભગતજી, મામા સરકારજી અને સૌ ઉપસ્થિત સંતો, મહંતો, સૌ આગેવાનો, જેઠવા પરિવાર અને રાજ શાખા પરિવારના સૌ ભાઈ બહેનો અને આ સુદામાપુરીના પ્રબુદ્ધ નાગરિકો, સનાતન ધર્મની બે આધારશિલા છે. એક આચાર્ય પરંપરા અને બીજી સંત પરંપરા. આચાર્ય પરંપરાના આચાર્યો મોટે ભાગે આપણને દક્ષિણ ભારતમાંથી મળ્યા. રામાનુજાચાર્યજી હોય, શંકરાચાર્યજી હોય, વલ્લભાચાર્યજી હોય, આ બધા જ આચાર્યો દક્ષિણ ભારતમાંથી પ્રગટ્યા અને એમની પ્રજ્ઞાનો પ્રકાશ સમગ્ર ભારત વર્ષમાં ફેલાયો. વેદ શાસ્ત્રોનું મંથન કરી પ્રસ્થાન ત્રયી ઉપર ભાષ્ય રચી અને આચાર્યપણાને પ્રાપ્ત થયેલા એ મહાપુરુષોએ વેદ શાસ્ત્ર સંમત કલ્યાણનો માર્ગ આપણને બતાવ્યો. પણ એ માર્ગે ચાલવાનો અને તપસ્યા દ્વારા એને ચરિતાર્થ કરવાનો જેમણે પ્રયાસ કર્યો, વેદ શાસ્ત્રોની વાતોને પોતાના જીવનમાં પ્રામાણિકતા પૂર્વક ઉતારી અને જે એક પવિત્રતાને પામી પરમાત્માનો સ્પર્શ પામ્યા, એવા મહાપુરુષોને આપણે સંત પરંપરાના મહાપુરુષો કહીએ છીએ. અને આમ તો એ સમગ્ર ભારત વર્ષમાં આપણને પ્રાપ્ત થાય, પણ વિશેષ કરીને ભારતના ઉત્તર ભાગમાંથી એ સંતો આપણને મળ્યા. આચાર્ય પરંપરા અને સંત પરંપરાના બે આધાર સ્તંભ ન હોય તો આ સનાતન સંસ્કૃતિ ટકી ન શકે. संत शब्द अपने आप में इतना पवित्रता से परिपूर्ण है. जहां भगवान राम स्वयं પોતાના કરતા એક ડગલું સંતને આગળ મૂકતા હોય, મોતે સંત અધિક કરી લેતા. सातव सम मोहि मैं जग देखा. आचार्य महापुरुषो કહે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અને એટલા માટે કોઈ પણ પ્રકારના ભેદ વિના, કોઈ પણ પ્રકારની વ્યવહારમાં વિષમતા લાવ્યા વિના સૌની અંદર બ્રહ્મનું દર્શન કરતા એ સૌને વંદે. અને એટલા માટે આપણો નરસૈયો ગાય છે, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાત કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે, વૈષ્ણવ જન કો તેને કહીએ. સ્વામી તુલસીદાસજી રામચરિતમાનસમાં કહે છે
सिय राम मैं सब जग जानी, करऊं प्रणाम जोड़ जुग पानी। અને જ્યારે નિજ પ્રભુમય જગતને જોતો હોય કોઈક જ્ઞાની પુરુષ, જેની દ્રષ્ટિ બ્રહ્મમય છે, જેને અદ્વૈત સિદ્ધ થયું છે, ત્યાં ક્યાંય એના વ્યવહારમાં વિષમતા ના આવે. પણ રામચરિતમાનસમાં ભગવાન શ્રી રામ શબરીને નવધા ભક્તિનો ઉપદેશ કરે છે. ત્યારે કોઈ ઠેકાણે સ્વયં ભગવાન વિષમતાનો ઉપદેશ કરતા હોય એવું લાગે. એ શબરી સાતમા પ્રકારની ભક્તિ છે, મારા મય જગતને જુએ એ. सातव सम मोहि माने जग देखा, वही वाली बात सी राम मैं सब जग जानी. પણ વાત ત્યાં ભગવાને અધૂરી ન મૂકી, આગળ વધીને કહ્યું, પણ જ્યારે કોઈ સંતને જુએ ત્યારે થોડી વિષમતા, આ ભક્તિ માર્ગ છે. એ સમયે થોડી વિષમતા માણસમાં આવી જાય અને આવી જવી જોઈએ. મારામય જગતને જોવું એ સાતમા પ્રકારની ભક્તિ. પણ જ્યારે કોઈ સંત પુરુષના તમને દર્શન થાય ત્યારે મોતે સંત અધિક કરી લે. એવા સંત પુરુષને મારા કરતા પણ થોડોક વધારે, બે દોરાવા વધારે એને ભાળવો. एक संत से किसी ने पूछा कि भगवान राम ने ऐसा क्यों कहा कि मोते संत अधिक करी ले. तो संते બહુ સરસ જવાબ આપ્યો, વિનોદી જવાબ આપો, છતાં આમ ચોટડુક જવાબ આપ્યો કે ભગવાન એમ બોલવું જ પડે. કેમ કે નહીં તો ભગવાનની દુકાન બંધ થઈ જાય. ભગવાનને ભજે કોણ? ભગવાનનો મહિમા કોણ ગાય? સંસારના જીવોને ભગવત અભિમુખ કોણ કરે? એ સાધુ પુરુષ કરે. ભગવાન દુર્લભ નથી. દુનિયામાં જે વસ્તુ દુર્લભ છે એની વાત ભગવાન આદ્ય શંકરાચાર્ય પોતાના ગ્રંથમાં કરી. દુર્લભમ ત્રયમે વેતત દેવાનુગ્રહ હેતુકમ. ત્રણ વસ્તુ દુર્લભ છે જે દેવતાઓના અનુગ્રહથી અને કૃપાથી જ મનુષ્યને પ્રાપ્ત થાય. એ ત્રણ વસ્તુ કઈ? બોલે પહેલી વાત મનુષ્યત્વ. મનુષ્યત્વ, આ ત્વ શબ્દ ઉપર જોર આપજો. માણસપણું, માણસાઈ, મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ. મનુષ્યત્વ પ્રાપ્ત થાય અને બડે ભાગ માનુષ તન પાવા. એ વાતથી ગોસ્વામી તુલસીદાસજી રામચરિતમાનસમાં આ સત્યને સ્પષ્ટ કરે છે. મનુષ્યત્વ દુર્લભ છે. બીજું મુમુક્ષુત્વ દુર્લભ છે. મુક્તિ કેટલાને ખપે છે? મોક્ષની ઈચ્છા બહુ ઓછાને થાય. છૂટવાનું મન જ નથી થતું. બંધન વાળા લાગે. હાકળ હોનાની છે ને એટલે ગમે છે ને આપણે આપણી જાતને કરોડોપતિ માનીએ છીએ, અને હાકળ હોનાની છે એટલે છૂટતી નથી. મુમુક્ષુત્વ દુર્લભ છે. અને ત્રીજી વસ્તુ, કદાચ मनुष्यत्व મળે. केवल मानव का चोला पहन लेने से आदमी मनुष्य नहीं होता, मानवता उसमें हो. કડવું ના હોય કારેલું ના કહેવાય, તીખું
તીખું ના હોય તો મરચું ના કહેવાય. હવે તો ધીમે 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 રોગના ભોગ બન્યા એટલે સોલ્ટલેસ સોલ્ટ મળે, જેમાં સોડિયમ ઓછું હોય. સુગરલેસ સુગર મળે. ડાયાબિટીક પેશન્ટ બધા એ નાખીને ચા પીવે અને મીઠાઈ પણ લે. માણસાઈ લેસ માણસ જોવા મળે. ઓલા તો રોગીઓ માટે સારું કે સોલ્ટલેસ સોલ્ટ હોય, સુગરલેસ સુગર હોય, પણ માણસાઈ લેસ માણસ હોય ને એ સમાજમાં બહુ મોટા રોગોને ઉત્પન્ન કરે. જે મનુષ્યત્વ હોય અને કોઈકમાં કદાચ સાથે સાથે બીજી જે દુર્લભ વસ્તુ છે મુમુક્ષુત્વ, એ પણ દેવતાઓના અનુગ્રહથી સુલભ બને. તો એક ત્રીજી વસ્તુ જે દુર્લભ છે એ મહાપુરુષ સંશ્રય. સાધુ રે પુરુષનો સંગ. આમાં ક્યાંય ભગવાનનું નામ આવ્યું? જે ત્રણ વસ્તુ દુર્લભ બતાવી કે કુલ મળીને ત્રણ વસ્તુ દુર્લભ છે, એ ત્રણમાં ક્યાંય ભગવાનનું નામ આવ્યું? મતલબ ભગવાન દુર્લભ છે જ નહીં, હોય જ નહીં ને. જે વ્યાપક છે, જે કણે કણમાં છે, હર ક્ષણમાં છે, એ દુર્લભ કેવી રીતે હોય? જેનો કોઈ કાળે કોઈ સ્થળે અભાવ જ નથી, જે એવરીવેર એન્ડ ઓલ ધી ટાઈમ હોય, એવો ઓમની પ્રેઝન્ટ અને ઓમની પોટેન્ટ આવું જે તત્વ છે, એમાં દુર્લભત્વની વાત જ ક્યાં? એ દુર્લભ છે. ઘણી વાર આપણે એવા ભજનો ગાય કે ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. આમ એ જે ભાવથી કહેવાય છે કે ભાઈ તમે સિરિયસ થાવ એમ ભજનની બાબતમાં, એ દ્રષ્ટિએ બરાબર, પણ ઈશ્વર પડ્યો નથી રસ્તામાં એમ જયારે કોઈ કહે ત્યારે મને માથું ખંજવાળીને એમ કહેવાનું મન થાય, રસ્તામાં જ પડ્યો છે. ખરેખર આવું સાચું કહું, પૈસા કમાવા કઠણ છે, ભગવાનની પ્રાપ્તિ કઠણ નથી. પણ પૈસા મેળવવાની જેટલી અંદરથી લગ્ની છે એટલી ભગવાન માટે છે. પ્રશ્ન બાકી ભગવત પ્રાપ્તિ જરાય કઠણ નથી. ભગવાનની પ્રાપ્તિ માટે જો પાંડિત્ય જોઈતું હોય, બહુ વિદ્વાન થવું પડતું હોય, તો મીરાબાઈને આપણે કેમ યાદ કરીએ છીએ? જનાબાઈને કેમ યાદ કરીએ છીએ? તુકારામ ક્યાં વેદ ભણવા ગયા હતા? कबीर कौन से कॉलेज में गए थे? કોલેજમાં યુનિવર્સિટીમાં ભણનારા છોકરાઓ કબીર ઉપર પીએચડી કરે છે, પણ કબીર કઈ કોલેજમાં ગયા? ઈશ્વર રસ્તામાં જ પડ્યો, साव सरल, वो सर्वत्र है इसलिए यहां भी है, और वो हर क्षण में है इसलिए अभी भी है. અટાણે ન મળે આ તો કળજુગ કહેવાય. આ વાત યહી અભી. પેલો કલકત્તાનો નરેન્દ્ર દત્ત નામનો દત્ત પરિવારનો ભણેલો ગણેલો જવાન અને તેજસ્વી યુવક જે સાધુ પુરુષ પાસે જાય ને પગે લાગીને એટલું જ પૂછે કે તમે ભગવાનને જોયા? પછી અલગ 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 પ્રકારના જવાબો મળતા હતા, શાસ્ત્રના આધારે મળતા હતા. ઘણે ઠેકાણે તો વિદ્વાનો હતા એટલે કે એ તો વ્યાપક છે, બધે છે, હમણાં હું જે બોલ્યો છે એવું બધું. આનો સ્ટ્રેટ ક્વેશ્ચન, તમે ભગવાનને જોયા છે? અને પછી કોઈક નિરાકાર સાકારની ચર્ચામાં પડી જાય ને એટલે આવડા નરેન્દ્ર નથી પગે લાગીને હાલતો પ્રવચન સાંભળવા રોકાય. સીધો પ્રશ્ન, તમે ભગવાનને જોયા છે? અને દક્ષિણેશ્વરના મહાપુરુષે
અને ફરીથી યાદ દેવડાવું કે રામકૃષ્ણ પરમહંસ બહુ જાજા ભણેલા નહોતા. એની પાસે પહોંચ્યો નામ સાંભળીને અને આ જ પ્રશ્ન કર્યો કે હવે ઈશ્વરને જોયા છે? અને જેવો સીધો પ્રશ્ન એવો જ સીધો જવાબ, હા. તારે જોવા છે? મેં જોયા છે. તારે જોવું? એ કઈ અનુભૂતિમાંથી આ જવાબ નીકળ્યો હશે? અને એ જવાબે ઇતિહાસ ગવાહ હૈ કે નરેન્દ્ર દત્ત નામના એ યુવકને સ્વામી વિવેકાનંદમાં કન્વર્ટ કર્યો. આ જવાબ આ પોથી પઢીને મેળવેલું પાંડિત્ય નહોતું, પણ જેમ ભગવાન શંકર કહે છે ઉમાને કથા સંભળાવતા કે ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના અનુભવ. એટલે કહે છે કે ઈશ્વર આપણા માટે અનુમાન છે કે અનુભવ છે? લગભગ આપણે શાસ્ત્રો વાંચીએ, વેદો વાંચીએ, સત્સંગમાં જઈએ, પ્રવચનો કથા સાંભળીએ એટલે, અને ઘણા તો વળી એકદમ તર્કબદ્ધ દલીલો દ્વારા ઈશ્વરનું મંડન કરતા હોય એટલે પછી અનુમાન લગાડે કે નહીં આ ઘડિયાળ છે તો એનો બનાવવા વાળો કોક તો હોય જ, એમને એમ તો હોય જ નહીં ને. અને પછી એ ભણેલું બધું યાદ આવે કે વિધાઉટ કોઝ ધેર ઇઝ નો ઇફેક્ટ, કારણ વગર કાર્ય હોઈ શકે નહીં. તો આ જગત છે એ કાર્ય છે અને પરબ્રહ્મ પરમાત્મા એનું કારણ છે. અને પછી વેદાંતની વાત આવે કે પરબ્રહ્મ પરમાત્મા આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એટલે ઉપાદાન કારણ એ, નિમિત્ત કારણ પણ ઈ, એટલે બનાવવા વાળો પણ ઈ અને બનવા વાળો પણ ઈ. એટલે કે એના સિવાય બીજું કઈ છે નહીં. એટલે પછી આપણે આમ ડોકું હલાવીએ કે વાત તર્ક પ્રમાણે બરાબર છે, પણ એ અનુમાન થયું. આ ઘડિયાળ છે તો એનો બનાવવા વાળો કોક છે, પણ પછી આ બનાવવા વાળાને કોઈ દી મળું નહીં, એને મળવાનું મન થાય નહીં, એના માટે હું પુરુષાર્થ કરું નહીં, ત્યાં સુધી અનુમાન જ છે, એ અનુભવ નથી. અને શ્રીમદ ભાગવત કહે છે કેવલાનુભવાનંદ સ્વરૂપ પરમેશ્વર. હું આ બધી ચર્ચા શું કામ કરું છું? મારે જ્યાં લેન્ડ થવું છે, અત્યારે મારું હેલિકોપ્ટર ઉપર ઉડે, મારે જ્યાં લેન્ડ કરવું છે ત્યાં તમને પોગાડવા માટે અત્યારે તમને ફેરવું છે. એવા અનુભવ સંપન્ન કોઈ મહાપુરુષ, અને આ અનુભવ, આ અનુભૂતિ એ ઉછીની ન હોય, એ પોતે જ કરવી પડે. મરણમાં, પરણમાં, ઈશ્વરની અનુભૂતિમાં બીજો ઉમેદવાર ન ચાલે. એમાં આપણે જ હોવા જોઈએ. લગ્ન છે મારા પણ મને રજા મળે એમ તું ફેરા ફરી આવ્યો એમ ન કહેવાય, તો એનું મેળે પડી જાય ને આ પાછો રહી જ જાય એમ. અને જેથી મરણ આવે ને જમના દૂધ લેવા આવે ત્યારે એને એમ ન કહેવાય કે હમણાં નીકળાય એમ નથી, હમણાં પાડોશી લઈ જાય, આમ નિવૃત્ત છે, હાવ અડી જાય, એને લઈ જાય. અનુભૂતિ એ પણ રુચિ ન હોય. સદગુરુ તમારું માર્ગદર્શન કરે, સદગુરુ, હા સમર્થ સદગુરુ થોડી ક્ષણ માટે તમને એનો અનુભવ કરાવી શકે. હાજી હા, રામકૃષ્ણ દેવે કરાવેલ વિવેકાનંદ, અને ઈ જે સમાધિ લાવી
પણ થોડી વાર માટે પછી કીધું બેટા બહાર આવી જા, તારા માટે આ નથી, આ તો ખાલી તને ટેસ્ટ કરાવી દીધો, અનુભવ કરાવી દીધો, પણ તારા માટે ઈશ્વરે બીજું કામ નક્કી કર્યું છે અને તારે એ કરવાનું છે. આ દેશને, ભારતને તારે ધર્મની એક નવી દિશા આપતા. પછી સ્વામી વિવેકાનંદે એક તેજસ્વીતાની સાથે સનાતન વૈદિક હિન્દુ ધર્મનો જે વાવટો ખડકાયો પૂરા વિશ્વમાં. અમેરિકાની 1893 એ શિકાગોની ધર્મસભાની વાત તો બહુ વિશ્વવિદિત છે, પણ સમગ્ર ભારત વર્ષની અંદર પરિભ્રમણ કરતા કરતા પોરબંદરમાં 2 વાર આવ્યા સ્વામી વિવેકાનંદ. બંને વાર જુદી જુદી જગ્યામાં આપણા ગામમાં ઉતારા હતા સ્વામી વિવેકાનંદ. એક જૂના દરબારગઢમાં પણ પહેલી વાર આવ્યા હતા, બરાબર ને? અને પછી બીજી વાર અત્યારે જ્યાં રામકૃષ્ણ મિશન કાર્ય કરે છે એ ભવનમાં રોકાયા. તો હા, સમર્થ સદગુરુ એ અનુભવ પણ કરાવી શકે, પણ પછી એમ કે આ બાપાની સંપત્તિ, હવે તું દીકરા આપ કમાઈ કર, એને માર્ગ બતાવે. તો ઈશ્વર કેવલ અનુમાન નહીં, અનુભવ બનીને જેના જીવનમાં ઉતર્યો હોય એવો કોઈ ખોલિયો પુરુષ. ફરીથી કહું, ઈશ્વર દુર્લભ નથી. હકીકતમાં તો ઈશ્વર જેટલું સુલભ બીજું કઈ, અને એને મેળવવા, એની અનુભૂતિ કરવા જેવું સરળ પણ બીજું કઈ નથી. પણ એના માટે એક જ શરત છે કે એના માટે શું કરવું, તો સરળ થવું. એ જ સૌથી કઠણ છે. સરળ સ્વભાવ મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. પણ આ સરળતા, આ સહજતા એ સુલભ નથી, ભવના જીવનમાં હોતી નથી. સંત સરળ ચિત્ત જગત હિત. સાધુ પુરુષ કોણ? જે આવી સહજ સરળતાનો સ્વામી છે. સહજ સરળતા, સહજ એવું વિશેષણ લગાડવું પડે છે, નહીં તો ઘણી વાર સરળતા પણ અભિનય બની શકે. એવું બને સહજ સરળતા. અને એવી સરળતા જ્યાં હોય, બીજું એવી સાત્વિકતા જ્યાં હોય. કારણ કે ઈશ્વરને ભજતો એવો સાધુ પુરુષ, એનામાં એક અદભુત પ્રકારની સાત્વિકતા, એક શુચિતા, પાવિત્ર્યના તમને દર્શન. અને ત્રીજું, સરળતા, સાત્વિકતા અને એવી જ પાછી સાદગી. કોઈ ભક્કો નહીં, કોઈ પ્રદર્શન નહીં, કોઈ દેખાડો નહીં. તમે બધા ભેગા થઈને બાપુની ગાડી લઈ દેવાની. સાંદીપરીમાં બાપુ પધાર્યા, મારો ભાવ હતો કે આપ સુદામાપુરી પધારો છો તો અમે સ્વાગત કરીએ સાંદીપુરીમાં. પહેલા આપણે શ્રી હરિના દર્શન કર્યું, અમે થોડી વાર વાર્તાલાપ કરી. હું ત્યાં પણ ગયો છું બધે. તો બાપુની સાથે જે વાત ચાલતી હતી, કાઢી રાખવી, ભલે તમે આપો, પછી ડ્રાઈવર રાખવો પડે, એમાં પેટ્રોલ નાખવું પડે, એના કઈ જે કઈ ભરવાના થતા એ બધા ભરવા પડે. નહીં ગાડી, નહીં કોઈ સ્માર્ટફોન, નહીં ટેલિવિઝન, કોઈ ભૌતિક સાધનો નહીં. અને એ તમને દેખાડવા માટે નહીં, અંદરથી જ ઈચ્છા ન મળે. સાધુ થવા માટે જઈને આવું કરવું પડે.
નહીં તો ઓલી સરળતા છે, શરૂઆતમાં વાત કરી ને સહજ સરળતા, એ ગુરુ જોખમાઈ જાય છે. સહજ જે કરે એ સહજતાથી, આવી સહજ સરળતા. અમારે એક નર્મદા કિનારાના સંત હતા બાબુ, પછી એવા પવિત્ર મહાપુરુષ કે ઈ કોકને ઘેર પધરામણી કરવા આવે ને, અને તમારે ત્યાં આમ બેહાડો તમે, અને પછી ઘરધણી પગે લાગે અને એમ કે બાપુ આ મારો મોટો દીકરો, તો એ ઉભા થઈને દંડવત કરે. બાપુ બાપુ કેમ તો ઓલો ન માનતો હોય ને તો એને લાંબુ તો ખાવું પડે એકવાર. આ સંતની સરળતાનો પ્રભાવ. બાપુ આ મારો દીકરાનો દીકરો, એના દંડવત કરે. બસ એ સહજ એના માટે હતું. કોઈ ના પાડે તો એમ કે મારે તમે મને કરાવો છો તો તમારે મને રોકવાનું છે, મારું છે એવું, શું કરવાના. એટલે સામાન્ય રીતે કોઈને આપણી પશ્ચિમી પદ્ધતિ શું છે કે જેવા કોઈને ઇન્ટ્રોડ્યુસ કરો કે આ મારો ભાઈ, એટલે પશ્ચિમી પદ્ધતિ હોય તો હલો હાઉ ડુ યુ ડુ, હાથ હસ્તધૂનન કરીને કે આપણે ત્યાં નમસ્કાર નમસ્તે આવું કહીએ. આ દંડવત જ કરે જેવા ઓળખાણ કરો. અને એ એમની સહજતા. નર્મદા કિનારાના એ સાધુ પુરુષ, મેં એમના માટે એક કથા, એમની સેવામાં હું ગયો હતો, યાદ રહી ગયા આપણને મહાપુરુષ. પૂજ્ય રંગઅવધૂતજી મહારાજ ને પૂજ્ય ડોંગરેજી મહારાજ જેવા મહાપુરુષો એકબીજાને મળે, એકબીજાને દંડવત કરે, એકબીજાને પ્રણામ કરે. એક બહુ ફોટો હમણાં જોવા મળ્યો તો પૂજ્ય રંગઅવધૂત મહારાજ બિરાજે છે અને એમના ચરણમાં નીચે પૂજ્ય દેવશંકર બાપા બેઠા છે, સિદ્ધપુર, ગાયત્રીના પરમ ઉપાસક. કેટલા ગાયત્રી પુરુષ ચરણ કર્યા હશે. આજ પણ તમે દેવશંકર બાપાના આશ્રમમાં જાઓ ને સિદ્ધપુર, ક્યારેક જજો અને ત્યાંના વાઇબ્રેશન જોજો સાહેબ. એ સાત્વિકતા, એ મહાપુરુષે ત્યાં જે ગાયત્રીના જપ કર્યા છે. હું પાછો આવું છું ગધેથડ આપણા આશ્રમ તરફ, એના વાઇબ્રેશન તમને ખેંચે જ, એની અસર થાય જ. દેવશંકર બાપા બેઠા છે, એ બાજુ પૂજ્ય ડોંગરે મહારાજ ઉભા છે. આવા મહાપુરુષો ગુજરાતે જોયા. શું કામ કહું છું આ બધું? ઈશ્વર દુર્લભ નથી, દુર્લભ છે આવા સાધુ પુરુષો, દુર્લભ છે સંતો. અને એ જયારે આવે ત્યારે ખાલી આપણે એનું સન્માન કરવાનું. સમગ્ર સુદામાપુરીના બધા જુદા જુદા સમાજના ભાઈઓ આવીને બાપુને પ્રણામ કરે એટલા પૂરતું નહીં. આ ધન ઘડી, આજની ઘડી તે રળી આમણી, મારો વાલોજી આગાની ઉધામણી, આ આપણે જે ગાઈએ છીએ ને ખરા અર્થમાં ચરિતાર્થ થયું છે એમ મારે કહેવું છે. સરળતા, સાત્વિકતા, ભજનની, સાધનાની. નહીં તો સાધના તામસ પણ હોય, સાધના રાજસ પણ હોય, પણ અહીંયા સાધનાની પણ સાત્વિકતા, ગાયત્રીની ઉપાસના. ક્યાંક પરાંબા ભગવતીની આરાધનામાં ક્યાંક બલિદાન અપાતા હોય તો એને પ્રેમથી સમજાવી અને એને રોકવાની વાત સાત્વિકતા. અને ત્રીજી વસ્તુ સાદગી. સાવ સાદું જીવન. ભાષા, ભૂષા બધું હાવ હાદું. અને ભોજન ખબર નહીં બાબુ શું લેતા છે. ભાષા, ભૂષા, ભોજન દૂધ ઘી નથી લેતા. મને તો નવાઈ લાગી. મેં તો હું મોટે પાયે વાતો કરી, બાપુ આપણી પાસે ગીર ગાયો છે સાંદીપનીમાં, 300-350 ગાયો, અને બધા ઋષિકુમારો અને અહીંયાના છોકરાઓ બધા ગાયોનું શુદ્ધ દૂધ પીવે છે. પછી ખબર પડી બાપુ તો દૂધ ઘી કે નહીં. પછી ઘણી વાર એમ થાય કેમ શરીર ટકતું હશે.
આ ભજન છે ને એ ખોરાક કેમ કહેવાય સાધુ પુરુષોનો? આમ ભજન ઈ જ ભોજન. સરળતા, સહજ સરળતા, સાત્વિકતા અને સાદગીની ત્રિવેણી, અને એની હારોહાર એવી ત્રિવેણીના તીર્થે તટે બિરાજતું એક એવું વ્યક્તિત્વ જેમાં ત્યાગ, તપ અને તેજનો સમન્વય છે. સંસ્કૃતિ શું છે, સંસ્કૃત શું છે, એ બધાને આજે બતાવવા માટે આ ભાઈશ્રી પણ આજે આ પોરબંદર ના જ વતની ગણાય, અને અહીંયા આજે આશ્રમ આપણે સાંદીપની આશ્રમ બનાવી, અને એ આ બે માના ત્રીજા સંત પણ ગણી શકાય, એની પણ આ ભૂમિ છે, આ કર્મભૂમિ છે. આજે કેટલા બાળકો, અમે કાલે ગયા, બ્રાહ્મણોના ઋષિ બાળકો આજે અભ્યાસ કરે છે. એ અભ્યાસ કરીને ધીરે 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 એવો કાળ આવ્યો, થોડું થોડું વેદાંત, કર્મકાંડ થોડું થોડું નબળું પડવા લાગ્યું. ત્યારે જ્યારે જ્યારે આ સૃષ્ટિ ઉપર એવી નબળાઈ દેખાય ને, ત્યારે પરમાત્મા કોઈ કોઈ જીવનું અવતરણ કરે છે, જન્મ નહીં. જન્મ મનુષ્યનો થાય છે, પણ અવતરણ મહાપુરુષોના થાય છે. તો આપણે ધર્માચાર્ય તરીકે આજે ભાઈજીને જે અહીં મોકલા છે, એ ફરીવાર સંસ્કૃતિને જાગૃત કરવા, એ બ્રાહ્મણોના બાળકોને તૈયાર કરવા, અને જો બ્રાહ્મણોના બાળકો, ઋષિ બાળકો જો તૈયાર હશે તો આ શ્રેષ્ઠીનો સત્માર્ગ, કર્મકાંડ, આજ કર્મકાંડ હોતે ચૂકાણા, એ ફરી વાર જાગૃત કરવા માટે, આપણી હિન્દુ સંસ્કૃતિનો નાશ ન થાય એને માટે આજે રાત દિવસ પોતે મહેનત કરીને એટલા બાળકોને અહીંયા આશ્રમની અંદર ફ્રી ભણાવે છે અને વિદ્યા અપાવે છે. તો એના હજારો વાર આપણે એને ધન્યવાદ ભાઈજીને આપીએ. તો એ પણ પોરબંદરની ભૂમિમાં છે. અને આજે ઘણા વર્ષથી આ ઈચ્છા હતી કે પોરબંદર જવું, તો આજે રાજભા જેઠવા 10 વર્ષથી આ વાત કરતા કે એક વાર પોરબંદર પધારો. જેવી માતાજીની ઈચ્છા, એને કઈ હુકમ થશે ત્યારે અવાજ. આજે કુદરતી એક યોગ બન્યો એટલે આ પાડી કે ના, અમે 2 દિવસ આવી હાલ. અમે તો એક જ દિવસ નક્કી કર્યું હતું કે 1 દી નહીં 2 દિવસ અમારે ધર્મસભા રાખવી છે. દરેક સમાજ ને બધાને ભેરા કરવા છે. આજે જે વાત કરી જેઠવા રાજપૂતો અને રાજ શાખા વાળા આજ ભેરા મળીને આજ એક થાય છે. પહેલેથી આદિ અનાદિથી આજ હનુમાનજીના વંશ તરીકે એ આ પોરબંદરમાં આજ રહીને બિરાજે છે. તો આજે પોરબંદરની 18 વર્ણની વસ્તી, બધાનો એવો ભાવ, એવો લાગણી, એવો પ્રેમ. અમે જે કાલે જોયું એટલે એમ લાગ્યું કે પોરબંદર નથી, આજે ગોકુળિયું લાગે એટલો અનુભવ થયો. એટલી પ્રજા આનંદિત, એટલી પ્રજા હર્ષમાં, દરેક નો પ્રેમ. બેનો ભાઈ, અમુક તો બેનો રડવા લાગ્યા, આંખમાંથી આંસુ, એક હર્ષના આંસુ, એ અમે જોયા. આવી આ પોરબંદર ના દરેક સમાજના
રસ્તામાં દરેક સમાજ મળ્યો, દરેક સમાજે સ્વાગત કર્યું અને બધા હળી મળીને મુસ્લિમ સમાજે પણ આ સ્વાગતમાં રાખ્યા, હાર તોરા કર્યા, બધું તે કર્યું. આજ બધા ડારે વરણ. તો આજ પોરબંદરની ભૂમિ એટલી અમને પવિત્ર લાગીને આજ પોરબંદરમાં પગ દેતા એટલે અનુભૂતિ થઈ કે આઈને આઈ કાંઈ હજી સુદામાની શક્તિ હજી આમાં બધે વિચરણ કરે છે, કે જેને કારણે આવા મહાપુરુષો ઉત્પન્ન થાય છે અને મહાધર્મના કાર્યો થાય છે, સંપીને રહે છે. તો હજી ઈશ્વરની આપની માથે ખૂબ કૃપા હશે એવું અમને જાણવા મળ્યું, ખૂબ આનંદ છે. ભાઈશ્રીને તો જેટલા વખાણ કરીને એટલા ઓછા છે. ઘણી બધી ભાગવત કથાઓ આવી છે, કેટલી બધી કથાઓ કરી હશે અને ભાગવત વિશે સમજાવાય છે. ભાગવત શું છે આજે માણસ એ પણ ભૂલી ગયું હતું, એ પણ ચૂકી ગયા હતા. વેદ વેદાંત આદિ અનાદિથી છે, પણ વેદને સમજાવનાર કેટલા, એનું અર્થઘટન કરીને તમને સમજાવનાર કેટલા મળે. ભણી શકાય છે, વાંચી શકાય છે, પણ અંતકરણ પૂર્વક અંતરમાં ઉતારી એનો ભાવાર્થ કરી અને બીજાના જીવનમાં ઉતારવું એ બહુ અઘરી વાત છે. એ કરી રહ્યા છે. તો આજે આ ગામની અટાણે પણ જોતા એક ધાર્મિકતા, લાગણી, પ્રેમ, આ બધું જોઈને અમે અતિ હર્ષ, અતિ આનંદ અમે અનુભવ્યો છે. બધાની એવી ભાવના ને લાગણી અમે જોઈ. તો પ્રભુ ઈશ્વર છે. ભાઈજીએ વાત કરી એમ ઈશ્વર આપની સમક્ષ હાજર જ છે. ઈશ્વરના દર્શન પ્રત્યક્ષ નથી હોતા. પ્રત્યક્ષ દર્શન બહુ અઘરા છે, પણ એની લીલા, એના પ્રમાણ આપણા દેશની અંદર અનેક ઋષિઓ, અનેક સાધુ સંતો, અનેક ભક્તો, અનેક સતીઓ, અનેક સુરાઓ, અનેક દાતાઓ આ જે પ્રગટ થયા છે ને, બધા એ ભગવાનના કોઈ અંશ અવતાર હોય છે. ભગવાન ઘણી જગ્યાએ અંશ અવતાર લઈ અને ઘણા બધા ધર્મના કાર્ય કરીને આજે પૂજાઈ રહ્યા છે. ધર્મ એવો છે, આપણે ધર્મ ધર્મ કરીએ છીએ, ધર્મ બોલીએ છીએ, તો ધર્મ કેવો કે ને? જે અત્યારે જે બધા છે ધર્મ, કોઈ કે અમે રામ ધર્મમાં છે, કોઈ કે વૈષ્ણવ ધર્મમાં છે, કોઈ કે સ્વામિનારાયણ ધર્મમાં છે. એ ધર્મ નથી, એ સંપ્રદાય છે. ને સંપ્રદાય છે એ ધર્મને પામવાના રસ્તા ખરા, પણ ધર્મ નથી. ત્યાંથી અટકી જવાનું નથી. ધર્મ માટે ભગવાન કૃષ્ણને અર્જુનને પૂછ્યું છે કે હે પ્રભુ, દરરોજ સ્નાન કરવું, દરરોજ પૂજા પાઠ કરવા, દરરોજ દાન કરવું, દરરોજને માટે કઈ કઈક શુભ કાર્ય કરવું, એ ધર્મ છે? એ બધા ધર્મ કહેવાય? નાવું, પૂજા પાઠ, ઓળું, એ બધું ધર્મ કહેવાય નહીં? આદમી એ ધર્મ નથી, એ કર્મ છે. ધર્મને પામવા માટેના કર્મ છે, રસ્તા છે.
ત્યારે અર્જુન પૂછે છે કે તો ધર્મ કેવો કે ને? ત્યારે ભગવાન કૃષ્ણ સ્વમુખેથી કહે છે કે ધર્મ સત્ય એ ધર્મ. આપ બધા સમજી શકી છે સત્ય માત્ર એક પરમાત્મા જ હોઈ શકે છે, બાકી આ અસત્યમય જગત છે. તો જે સત્યને ઓળખે, સત્ય બોલે, સત્ય આચરણ કરે, સત્ય કર્મ કરે, સત્યની આરે જોત થાય, એ ધર્મનું પાલન કરે. સંપ્રદાયોમાં તો આપણે બધા જ છીએ, પણ ધર્મ સુધી પૂગવા માટે આપને ભેરું સત્યને રાખવું પડશે. જ્યાં સુધી જીવનમાં અસત્ય થોડું ઘણું હશે ને તોય આપણે જ્યાં પૂગવું છે ને આપણે નહીં પહોંચી શકીએ. અસત્યથી ભગવાન વિરુદ્ધ છે. સત્ય એક પરમાત્મા અને બીજો સત્ય આત્મા. આ શરીર પંચભૂતનું શરીર નાશવંત છે. આજે રામ અને કૃષ્ણ એ મૃત્યુલોકમાં એ પણ આવી ગયા, લીલા કરી ગયા, પોતાના કર્મ કરી ગયા. તો એને જાવું તો એને પડ્યું, એ ચાલ્યા ગયા. તો આપણે એકેય રહેનાર નથી. બધાને ખબર છે આપનું એકવાર જન્મ છે ની પાછળ પાછળ મૃત્યુ અવશ્ય નિર્માણ થયેલ છે. તો એ મૃત્યુ આવવાનું છે એ આપને ખબર છે, છતાં 1% એની બીક નથી. અને કેવા કર્મ? પાપ કર્મ, ઝાકુમના કર્મ, ચોરી, લૂંટફાટ, દારૂ, મદિરા, પાન, જુગાર, ભગવાનના એક પણ ડર વિના આપણે જે કરી રહ્યા છીએ, એક ભાગનો પણ ડર નથી. તો મૃત્યુ બધાનું અવશ્ય આવવાનું છે. તો આપના ઋષિ મુનિઓએ કેવો રસ્તો સીધો સાદો સરળ આપને બતાવ્યો છે મનુષ્ય યોનીને. કેમ કે 84 લાખ યોની, એમાંથી જો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો હોય તો આપણે માની લેવું જોઈએ કે પૂર્વની કમાઈ આપણી કેટલી બધી સારી હશે. કેટલું પુણ્ય કમાણા છે, પુણ્યના ઢગ એટલે ઢગલા ચડી જાય છે, કઈ મનુષ્ય બનાવે છે. નકર તો આજે પશુ, મૂંગા પશુ બનાવે તો બનાવે તો આપ શું કરો? મનુષ્ય બનાવ્યા પછી મનુષ્યને બુદ્ધિ, સમજણ, જ્ઞાન, બળ બધું આપ્યું. આજ કોઈ માણસ જો ભૂખા રહેતો હોય તો પોતાના કર્મને આધારે ભૂખો રહેતો હોય તો બોલે ભગવાન કોઈને ભૂખા રાખતા નથી, એ કોઈ દી બનવા જોગ જ નથી. થઈ ગયા એને બે જ શબ્દ કહી દીધા અને એ આપણે સમજવા જેવા છે. અજગર જનાવર છે, બહુ જબરું છે, જાડું છે, મોટું છે, ધીરે ધીરે ચાલે છે, બહુ હાલી પણ શકતું નથી, દોડી નથી શકતું, પકડી નથી શકતું. અજગર કરે ન ચાકરી, પક્ષી કરે ન કામ. દાસ મલુક સાહેબ એમ કહેત ગયે સબકા દાતા રામ. આજે અજગર ને ભૂખું રહેવા ભગવાન નથી દેતો, એને ભોજન ગમે નથી સામેથી આવીને પ્રાપ્ત થાય છે. આજ પક્ષી જે છે એ ક્યાં કામે જાય છે, ક્યાં મૂલે જાય છે, ક્યાં નોકરીએ જાય છે? ક્યાંય નથી જતા. સવારના ઉડી જાય, પોતાના પેટ પૂરતું ક્યાંય ને ક્યાંય કોણ મળી જાય, પેટ ભરી સાંજે સૌના સ્થાને આવી અને સુઈ જાય, સવાર ઉઠીને વયા જાય, કાંઈ કામ નહીં. તો એને ભગવાન ભૂખો રહેવા દેતો નથી.
તો મને ને તમને ભગવાને હાથ પગ વાણી એટલી તાકાત બળ સમજણ આ બધું આપવા છતાં મને ને તમને ભગવાન ભૂખો રહેવા દે ખરા? એ વિશ્વાસ ઘટે છે. તો ઋષિ મુનિઓએ આપને એવો સરળ રસ્તો બતાવ્યો છે અને એવા વિભાગ પાડીને સમજાવ્યા છે. આપની 4 અવસ્થા અને 4 આશ્રમ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢ અવસ્થા અને વૃદ્ધાવસ્થા. એના 25 વર્ષના ભાગ પડ્યા. 100 વર્ષની આયુષની ગણિત કરી અને 25 વર્ષના ભાગ પડ્યા ઋષિ મુનિ. અને 4 આશ્રમ બતાવ્યો. 1 થી 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ ગણાય. એમાં બાળક બની વિદ્યાભ્યાસ કરે, ધંધો કરે, બ્રહ્મચર્યનું પાલન કરે અને માતા પિતાની સેવા કરે, એની ફરજ મારી એના ડગલે ડગલે હાલે અને સંસ્કાર માવતર પાસેથી લે અને એ યુવાન બને. એ 25 વર્ષમાં બાળક અવસ્થામાં આ બધું કરવાનું છે. 25 થી 50 વર્ષ ગ્રસ્તાશ્રમ, સંસારમાં જોઈટ થવું, લગ્ન કરવા, વંશ વૃદ્ધિ માટે બાળક ઉત્પન્ન કરવા, એ બાળકને મોટા કરવા, ધંધો કરવો, મહેનત કરવી, આજીવિકા માટે કાંઈ ને કાંઈ કમાણી કરવી, સમાજ સેવા કરવી, બધાને ઉપયોગી થવું યુવાનની તાકાતથી. તો 25 થી 50 વર્ષ સુધી ગ્રસ્તાશ્રમમાં રહેવાનો અધિકાર આપ્યો ઋષિ મુનિઓએ. 50 વર્ષ ટપી જાય ને 75 વર્ષ સુધીમાં વાનપ્રસ્થ આશ્રમ સ્વીકારવાનો. વાનપ્રસ્થ એટલે વનમાં વહી જવું એવું નહીં, ઘર ત્યાગી દેવું એવું નહીં. તો અમુક તમારા વ્યવહાર, પૈસાના વહીવટ, ધંધાના વહીવટ, એ બધાનો ત્યાગ કરી દેવાનો ધીરે ધીરે. વૈરાગી બની જવું. દીકરા ભાઈ હોય ને કામ સીંધી દો, આપ પ્રભુ ભજનમાં રહ્યો, ત્યાંથી જ પ્રભુનું ચરણ પકડી લ્યો. એટલે 50 થી 75 વર્ષની ઉંમર વાનપ્રસ્થ એટલે ધીરે 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 કર્મનો ત્યાગ, તમારા ધંધા પાણી ઓળખ એ બધું આ પરિવારને સોંપીને એમાંથી નિવૃત્ત બનો. નિવૃત્ત બનીને ગાય માતાજીની સેવા કરો, ગામમાં જઈને ગૌશાળામાં નીમ નાખો, ગાયના પૂતરા ઉપાડો, ઝાડ વાવો, કોઈ કાંઈ ને કાંઈ એવું થાય એવું સેવાનું પ્રવૃત્તિ કરો. એ 75 વર્ષ સુધીની વાનપ્રસ્થ આશ્રમ. અને 75 વર્ષની ઉંમરથી 100 વર્ષની આયુ બિલકુલ સંન્યાસ આશ્રમ. સંન્યાસ આશ્રમ એટલે સંન્યાસી થઈ જાવ એવું નહીં, પણ સંન્યાસી જેમ દરેક વસ્તુનો ત્યાગ કરી દે એમ તમે દીકરો ક્યાં ગયો છે, આવ્યો કે નથી આવ્યો એની ચિંતા નહીં. તમે શું કરી રહ્યા છો, શું ઘરમાં ઘટે છે, કોણ આવ્યું કોણ ગયું, કોઈ પંચાયત નહીં. બધી પંચાયતને સંકેલી લ્યો. કાંઈ દીકરા ભાઈઓ કાંઈ પૂછે તો માત્ર માર્ગદર્શન એટલું આપવું કે ભાઈ સારું થાય એવું કરજો, બાકી મને હું ભગવાનના નામમાં છું, મને વિક્ષેપ નહીં પાડતા. કામ વિના બિલકુલ પ્રભુ આરે દોરાઈ જાય. જે જીવ 75 વર્ષથી 100 વર્ષ સુધીમાં એટલે
જેવી રીતે અત્યારે બાળકો યુવાનો એક ચપટી તમાકુ લેતા 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 કેટલી કેટલી પડીકીઓ ખાવા લાગ્યા, એવું બંધારણ થઈ ગયું. બીડીનું વ્યસન થઈ જાય, ગાંજાનું વ્યસન થઈ જાય, અફીણના વ્યસન થઈ જાય. જે આપને નડે, જે નુકસાન કરે, જે શરીર બગાડે, જે પૈસો બગાડે, એના વ્યસન કરવામાં આપને કેટલી બધી ઉત્કંઠા છે. અને આખું આ જીવન જીવા પછી આ આત્માનો ઉદ્ધાર કરવો છે, એ ઉત્કંઠા કેમ જાગતી નથી? જો તમે 75 વર્ષથી 100 વર્ષ સુધીમાં બધો ત્યાગ કરીને થાળીમાં આવી જમી લેવાનું, ખારું થયું છે, મોરું થયું છે, તીખું થયું છે, કોઈ પંચાયત ની આવ્યું એટલે જમી લો, જમીને બસ શું આ પ્રભુ ભજનમાં બેસી જાઓ ને આપને ટાઈમે ટાઈમે આરામ કરી લ્યો. પ્રભુ સિવાય કોઈ વાત સાંભળવી નહીં, પ્રભુ સિવાય કોઈની ટીકા નિંદા કરવી નહીં. ને આજની સ્થિતિ, જેમ જેમ ઉંમર પાકે, હલાતું ના હોય તો ગેડી લઈને, કૂદતું ના હોય તો આમ હાથ માંડીને ખાટલી કરીને, પણ ગામના પાદરના ઓટલે તો ફૂગી જ જાય. બુઢિયા બુઢિયા અને ન્યા પૂગે અને ન્યા બેઠા હોય ને, ન્યા પછી રામાયણની કે ભાગવતની કે કોઈ પુરાણની કોઈ વાંચન થતું હોય તો બેઠા ન્યા વાત કરે તો વાંધો નહીં. આજ ગામમાં પોલીસ આવી હતી ને આજ ઓને પકડી ગઈ, અને આજ ઓલું થયું ને આજ ઓલું થયું ને ઓલું થયું. આવી તમે ગામો ગામ ઊંધી જોવો, ઊંધી છે બધી. ઈ સમયનો ગાળો જે વેડફી નાખીએ છે ને આપણે, એટલે આપને કાંઈક ને કાંઈક મૃત્યુ સમયે આશા અને તૃષ્ણા રહી જાય છે. કબીર સાહેબ કહી ગયા, મન મરે માયા મરે, મર મર જાય શરીર, આશા ને તૃષ્ણા ન મરે, એમ કહેત કે કબીર. ઘણા માયાને મારી નાખે છે, માયા ઘણા છોડી દીધી છે એવું નથી. ઘણા ગ્રસ્તી માણસો હજી હાલની તકે આ બધા આવા છે એવું નથી કેતો. ઘણા ગ્રસ્તી માણસો એ વ્યવહાર, લૌકિક વ્યવહાર, સામાજિક વ્યવહાર, ઓલું તે બધું છોડીને કાંઈક ને કાંઈક સેવા કરે છે, ભજન કરે છે, એવા ઘણા છે. એટલે મનને પણ મારી નાખે છે. મનને મારીને આજ ઘણા કલાકો સુધી ઘરમાં બેસીને, કોઈ મંદિરે જઈને બેસીને 4-4 કલાક 6-6 કલાક ભજન કરે છે, અથવા તો કથાઓમાં જઈને કથાનું રસપાન કરે છે. એવા ઘણા આત્માઓ છે. એટલે મનને હજી મારી શકાય. માયા મરે, માયા ઘણા મહાપુરુષો એ માયાને મારી નાખી. જો માયા એટલે આ ધન વૈભવ, પૈસો, ધન, લક્ષ્મી. આજ રાજા ગોપીચંદ ને રાજા ભરતરી, જેની પાસે 92 લાખ મારવાના ધણી, એક સેકન્ડમાં આ ત્યાગ કરીને એ જંગલમાં નીકળી ગયા. એના અજર નામ. માયાને પણ ત્યાગી શકે છે માણસ. અને મરમર જાય શરીર. આ શરીર બધાનું મરી જાય, ઉંમર થતા મરી જાય, રોગ થી મરી જાય, કાંઈક ને કાંઈક થવાથી મરી જાય. શરીર અમર. પણ બે વસ્તુ મરતી નથી, આશા ને તૃષ્ણા ન મરે, એમ કે ગયા કબીર. એ આશા ને તૃષ્ણા મૃત્યુ સમયે કોઈ પણ જગ્યાએ રહી જાય છે. એટલે એ જીવ મુક્ત થતો નથી. આખી જિંદગી બેરલ મુઢે પાણી પીધું હોય. અહીંયા આપણે આખી જિંદગી, આપણે બાળક હતા ને આજે 80 વર્ષના થાય તો કેટલું પાણી પી ગયા હોય.
પણ આવી આશા તૃષ્ણા રૈયા વાળા મૃત્યુ સમયે એની કાંઈક ઈચ્છા પુત્રમાં, પરિવારમાં, આ મકાનમાં, જમીનમાં ક્યાંક રહી ગઈ, એટલે એ જીવ અસરગતિ થઈને પિતૃલોકમાં ભ્રમે છે. અહીંયા એટલું પાણી પીધું છે છતાંય કોક ને આવીને સાહેબ કે પાણી પીવું છે, હજી મને પાણી પાવું, મારો જીવ ભટકે છે. એ જીવ નથી જન્મ લઈ શકતો, નથી મુક્ત થઈ શકતો. એને માટે આપણા ઋષિ મુનિઓએ પિતૃઓને તૃપ્ત કરવા માટે અનેક કાર્યો આપને બતાવ્યા ને એનેથી આપણે કરીએ છીએ. તો એ આશા તૃષ્ણા ક્યાંય ન રહીએ એટલે 75 વર્ષથી 100 વર્ષ સુધીમાં ભગવાનના નામને એવી બંધાણ કરી દો તમાકુ જેવું કે 1 મિનિટ રહેવાય નહીં. સુતા હોય તો સ્મરણ ચાલુ, હાલતા હોય તો સ્મરણ ચાલુ, બેઠા હોય તો સ્મરણ ચાલુ. આ શ્વાસે શ્વાસે સ્મરણ થઈ જાય અને અંતકાળે જો એ પ્રભુ યાદ આવી જાય તો એ જીવને મોક્ષ થાય. એને પિતૃ કે પ્રેત ના થવું પડે. આશ્રમ બધા તૂટી ગયા છે. એ આશ્રમ પ્રમાણે આજે આપ જીવતા જ નથી. આજે 80 વર્ષના બાપા મેં જોયા, ઘરના કબાટની તિજોરી નીચાવી તોય ખિસ્સામાં રાખીને બેઠા હોય. અને ઓલી બેગમાં કેટલી રસીદો પાકે છે એ ગણતા હોય. હજી એમાં જીવ છે. 80 વર્ષ થઈ ગયા તોય કેવી રીતે મુક્ત થાય? એ જીવને આ શરીરથી મુક્ત કરવું, એને માટે બીજો કોઈ ઉપાય જ નથી. શાસ્ત્રોમાં ઋષિ મુનિઓએ, વેદોએ, પુરાણોએ, શાસ્ત્રોએ બધા એ જ કીધું, આત્માનો ઉદ્ધાર કરવો હોય, આત્માનો મોક્ષ કરવો હોય, આત્માની મુક્તિ કરવી હોય, આત્માની ગતિ કરવી હોય, પ્રભુ નામ સ્મરણ સિવાય એક એની ઈલાજ અથવા એની એક કોઈ વસ્તુ છે જ નહીં.